એક મિનિટ અહીંયા આવ્યો તો આ જોઈ લેતો. હા બોલ. આપણે આ મારા બર્થડે માં છે ને આપણે મેં 50 જેવા નામ લખ્યા છે. હા. બધા અહીંના ઘરના જ છે અને ઘરના એટલે આપણા ડિટ્રોઇટના ઘરના એટલે ફેમિલી મેમ્બર કોઈ નથી. હા. ઈ ફેમિલી મેમ્બર અને આપણે તે મારા ફ્રેન્ડ ના કેમ આટલાક જ નામ લેખા? પિંકી, નેહલ, સીમા, રીમા, પાયલ નું તો નામ નથી. કેમ નથી લખ્યું તે? આ 50 માંથી 35 તો તારી બેનપણી છે. હવે ક્યાં એનથી પાત્રી વધારે મારી લખું. બેનપણી છે? તારા બધાય ફ્રેન્ડ મારા છો આ ભાઈબંધ. જાડીઓ ને મૂછાળો ને એવા બધાને તે બોલાવ્યા છે. ગણી 15 ભાઈ જે ઘરમાં ઓકી જાય ખબર છે ને, આ જાડીને તો છે ને તું બોલાવતો જ નહીં. આખા ઘરમાં દારૂ પીને છે ને પછી કાર્પેટ પર આખો પછી આરોટી જાહે ને પણ સંડાસમાં નકરું ઓકસે હથેકનું. બહુ ઓક્સે વાંધો હોય પણ ઈ તો બધું સાફ તો કરે છે ને બર્થડે માં થોડું ઘણું તો રહેવાનું જ કાંઈ છે ને આપણે હવે. નથી બોલાવવાનું થતું. જો તારે એને બોલાવવા હોય ને હે તો હું નહીં આવું તારી બર્થડે આ તારી પાર્ટી. ઓલી બેનપણી કટકી કરતા તો સારું છે આ. કાંઈ નહીં, પિંકી તો એના કરતાય હારી છે. એટલી સી ઓકતી તો નથી. હું ઓકતી નથી. નકરા બાના કાઢે, નકરા શું કહેવાય ખામીઓ કાઢે કે આ જી આ નહીં આ કંપનીનું લાવવાનું ને આ હા, તે vodka. પણ તો ખામી હોય અને તો મારે કેય આ પણ એ. cocktail પીવું છે ને મને આમાં આ જોઈએ ને લીંબુ જોઈએ ને ફલાણું જોઈએ ને. હા તે ઈ પણ તું બધું સસ્તું લાવે તો કે જ નહીં એ. હું સસ્તું કઈક મારે કઈ એને પૂછીને બ્રાન્ડ લાવવાની હા, તો બીજા એવું 50 જ હોય. જણાનું ન જોવાનું હોય મારે. હા તો આપણે અમેરિકામાં રહીએ છીએ એટલે સારું જ લાવવાનું હોય. હારું જ લાવતા હોય અમે પણ હવે એને ન ખબર હોય તો હું શું કરું. તારે છે ને મારી બધી ફ્રેન્ડ પહેલા આવશે અને આ બધાના નામ લઈ અને આમાંથી છે ને તારા 5-6 ફ્રેન્ડ ને તો તું કાઢી જ નાખજે. ગણી 15 છે અને આ કાંઈ જાડિયો 15 જાડિયો મારો friend ખાસ નથી. ભાઈબંધ છે હું એને તો કાઢવાનો જ નથી. ના ઈ જાડિયાને તો અને આ ટકલાને તે હું રાખ્યો છે એને તો ભાઈ કાઢને પડી તું એ ટકલાને નકરું ખલનાયકની જેમ બધું બનીને આવે છે ટોપ બપ ઓઢીને. ગમે એમ પાર્ટીમાં એન્જોય તો કરાવે છે ને એનું enjoy તાર કરાવે જેમ નહીં છે. ને તા મેં બાજુમાં બેહી રે બધી બેનપણીઓ એ હું કામની બધી. કાંઈ નહીં, એની ભાઈ એની નજર છે ને બધી છોકરીઓ ઉપર જાય છે, મારી બધી ફ્રેન્ડ ઉપર. તો પાર્ટીમાં નજર તો જાય જ ને બધા પણ એવી બધી ઉપર. ફ્લર્ટ કરવાની શું જરૂર છે? પછી મારી ફ્રેન્ડ લોકો નો ગમે જાય. હા વળી લ્યો બહુ વળી. અને મેન્યુમાં છે ને એપેટાઇઝરમાં મારી પસંદનું જ રાખજે. હા લગ ચલ મંચાવ સૂપ લગ, પછી ચાઇનીઝ લગ, હા, મને મંચુરિયન ખબર હતી. લગ આ અને બધા જો હરાભરા આ જોઈ કબાબ લે. અને ગ્રીન ચટણી અને સાથે આંબલીની ચટણી હોતન અને હાંભા ઓલા કાંદા હોતન રાખજે અને છાશ રાખજે હારે. હું રાખું બધું. હા તો તારે જ રાખવાનું ને, તારી બર્થડે પાર્ટી છે, તું જ બધાને આપે છે બર્થડે પાર્ટી અને તારે જ આપવાની છે. હું કાંઈ નથી આપવાની, હું તો ખાલી આવીશ તારી બર્થડે પાર્ટીમાં. લે તો મને તેમ હતું કે આ 50 જણા આપણા ઘરમાં રહેશે ને તું થોડું ઘણું બનાવી દઈશ હું આપણને. કાંઈ કોઈની માટે આ 50 જણાનું રસોઈ હું એકલી અહીંયા કરું. ઈ તે અમેરિકામાં આજુબાજુ વાળાને કોઈ આપણે હું કહેવાય હેલ્પ કરાવવા માટે નથી કોઈ આવતું. એમાં હું એકલી ક્યાં હું પહોંચી વાળું જઈ. એટલે હું આ બધા માટે વેન્યુ રાખું હું હવે. હા તો એવું જ હોય ને. તો આમાંથી એને એક કામ કરે, મારી બધી ફ્રેન્ડના લિસ્ટ રાખ અને આ તારા બધા ફ્રેન્ડને કાઢીને એક ખાલી કામ 2-3 ને જ કર તો, રાખ. તું તારી બર્થડે ઉજવી લે આવતા વર્ષની. કેમ આવતા વર્ષ નહીં? તો બર્થડે મારી છે કે તારી છે? તો મારા તારી friend હોય, birthday તારા છે. friend હોય. હા તો પણ તારી બર્થડે પાર્ટી છે પણ આ બધા નકામા ફ્રેન્ડને હું બોલાવવાની જરૂર છે જય? તો કાંઈ નહીં હું એ લોકોને ઘરે જઈને હું ઉજવી લઉં તો તારે જેમ કરવું હોય એ કમ. તો મને છે ને તું મને પેલા કહી દે કે તારે હું કરવું છે તારી બર્થડે તો એને પાર્ટીમાં. પૂછીને તો આ બધી લિસ્ટ બનાવ્યું મેં. હવે આમાં તો હવે મારા ફ્રેન્ડ નો રાખું તો હું કરું બીજું હું તે? હા પણ તું તારા ફ્રેન્ડ રાખ ને, પણ આવા ફાલતુના ફ્રેન્ડને હું રાખવાની જરૂર છે? એની કરતા તમારી બધી ફ્રેન્ડ હારી છે. અને એક કામ કર, હું એમ કહું છું કે એપેટાઇઝરમાં આ રાખજે અને છે ને જો મેઇન કોર્સમાં તો છે ને હું તને અત્યારથી જ કહી દઉં છું, મારી મનપસંદનું શાક રાખજે, કાજુ કરીનું શાક અને પનીરનું શાક તો રાખતો જ નહીં. ઓલું શાહી પનીર રાખે, કેટલું સ્વીટ લાગે, ખાવાની મજા ન આવે. અને આમાં છે ને ગાર્લિક નાન રાખજે ને રોટલી રૂમાલી રોટલી રાખજે. મારી બધી ફ્રેન્ડને છે ને રૂમાલી રોટલી બહુ ભાવે છે. અને દાલ ફ્રાય રાખજે અને જીરા રાઈસ રાખજે. સાદો રાઈસ તો રાખતો જ નહીં. લાસ્ટ યર ખબર છે ને તે તારી બર્થડે પાર્ટીમાં કાંઈ રાખ્યું નહોતું. 4-5 સમોસા રાખ્યા હતા અને લાલ ચટણી અને ઓલી શું કહેવાય કે ઓલી ગ્રીન ચટણી રાખી હતી, બસ બીજું કાંઈ નહોતું રાખ્યું. તો કેવી આપણે ઇજ્જત જાય ખાલી આપણી. ખાવાની જ પાર્ટી કરવાની છે એમ કે ને. કામ કરશું આ બધું તને તારે આ બધી લિસ્ટ છે ને તારે ખાવાની લિસ્ટ છે ને મહેમાનના લિસ્ટ કરતા મોટી બની જાય મને એવું લાગે છે. તો એટલે જ કહું છું તારા ફ્રેન્ડને કાઢી નાખ, બધા નકામીના છે, કોઈ કામમાં આવતું તો નથી. પછી આટલું બધું ખાવાનું શું કરીશ તું? એની કરતા મારી બધી ફ્રેન્ડ તો હારી, કામમાં તો આવે. તે દિવસે ખબર છે ને આપણે ઘરનો સામાન ફેરવવાનો તો આમાંથી એક કોઈ તારા ફ્રેન્ડ તને મદદ કરાવવા નહોતા આવ્યા.